ગેનીબેન શું થાય છે? મારી દીકરી છે. કુલ કેટલા દીકરા દીકરીઓ છે આપને? 5. શું શું નામ છે? પહેલાં ગેનીબેન, ગંગાબેન, પછી મેવાભાઈ, પછી જોરાભાઈ, પછી રમેશભાઈ છેલ્લા. ગેનીબેન અહીંયા જન્મ્યા હતા ત્યારથી કેવા હતા? નાનપણમાં શું કેવા ભણવા જતા હતા? ભણવા જતા ને તાર ભણવા જતા, પછી ખેતીનું કામ આવડતું, ઘરનું કામ આવડતું, વહાણ વાસણું, ખાવા પીવા બધું કરતા. રોટલા ઘડતા? હવે રોટલા કરતા. કેવા બનાવતા રોટલા વડે આવડે એવા છોકરાને ખાવા કરે. અમારા કામમાં હોય તો એને ખાઈ પીને નિહાળીને જતા રહે, એવા ઘડીને ખાઈને અડતા. પહેલા પરિસ્થિતિ કેવી હતી? પહેલી તો વળી ફરી હતી પરિસ્થિતિ. કેવી તકલીફ પડતી પહેલા? તકલીફ તો વળી હેરથી પડતી, પણ તોય ભણાયા. હા, ક્યાં ભણવા જતા? પહેલાં બાસણા ગામમાં ભણ્યા, પછી કુવાડા ભણ્યા, પછી બળોધણ ભણ્યા, પછી ભાભર મેલ્યા. પોચે બેન ભાઈ ભેગા ભણવા જતા? ના ના ના, મોટા સડું તે. કુવાડા તો 5 ભાઈ બોન ભેળા જ જ્યાં છે. તેમાં જતા ચાલતા જતા ગાડીમાં? ના, આ 3 ચાલતા જાય. 2 નાના, એક ગંગાબેન અપંગ છે ને એ, અને એક નાંચો, એ 2 ગાડીમાં જાય. હા, એને થોડું ભાડું હોય તે હાલો, તે અહીંયા ચાલતા અહીંથી કુવાડા. ગેનીબેન મદદ કરતા નાનપણમાં? તમને શું શું મદદ કરતા હતા? આ કામની મદદ કરતા, ખેતરનું કામ જેટલું બને એટલું થોડા ઘણું કામ કરીએ જતા. ગેનીબેન મસ્તી કરતા? હેરાન કરતા તમને? ના, હેરાન તો ના કરતા હોય કે એને કામથી મતલબ. બધાય બાપડા થોડો નાના હતા તો એને હવને એના પૂરતું કામ કરીને હેડતા. ભણવાનો એને ખાસ અમારે પણ ભણાવવા હતા, એને પણ ભણવું હતું. હા, ભણવું તો તારે જ ભણ્યા ને, નકે હપરાણે હાટે તો શું ધોકાઈ મેલા તો પાછા આવે એને શું કરા? હે, એને તો કંઈ કામ વધે નહીં. પણ થોડુંક મન તનથી હોય તો ખરું ને. હવે તમે ઠેઠ અહીંથી વીડિયો લેવા આવ્યા પાલનપુરથી, તો તમને કાંઈક લાગણી એવી તો કાંઈક હોય ત્યારે તમે આવો ને, તો એ તો થોડું ઘણું અમારે દખ હતું, પણ એને ભણવાની ઈચ્છા હતી. અને ગેનીબેનને તો નામ થકાથી મેં લાડ લડાયા છે આમ. અને એના પપ્પાએ તો 20 વર્ષ તો પંચાયતમાં રહ્યા છે. આમ સરકારનો પાયો, રાજકારણનો રસલ એના બાપનો પહેલો. ગેનીબેન ક્યારથી આવ્યા ચૂંટણી લડવા માટે? ચૂંટણી 6 સાલમાં મેવા પહેલાં વતરા ડેલિકટની ચૂંટણી લડ્યા, અને પછી તરત જ પ્રમુખ બિહારી જીધા. તેમાં ભાઈ ધારાસભ્ય હતા તારે, તેમાં ભાઈ રોનીવાળા. કેવી મુશ્કેલીમાંથી બહાર આવ્યા છો તમે? મુશ્કેલી તો ઘણી હતી, પણ અત્યારે તો ભાઈ સુખના ગાડા થઈ ગયા. દિલ્હી બેન પકડી દીધા. તમે સૌના આશીર્વાદ. હા, તો વસ્તી તો હોય ને. અત્યારે લોકસભાની ચૂંટણી લડીને વિજેતા બન્યા છે, કેવી ખુશી છે પરિવારમાં? પરિવારમાં ખુશી તો હોય ને. લોકોની પહેલી, અમે પાસે. દિલ્હી ગયા બેઠા છે હવે બેન, કેવું લાગે છે તમને? સારું લાગે ને, દિલ્હી બેઠા છે તે. એની બેન દિલ્હી જ્યાં સારું ના લાગે સૌને. પહેલા કરતા હવે કેવું છે? સારું છે ને પહેલાં કરતાં. અત્યારે અમારે છોકરાએ મારે ધંધે લાગેલ 3 એને. આને છોકરો છે એ નોકરી કરે, રમેશભાઈ નોકરી કરે, પછી નાનો જોઈ વસટ જોઈ મંત્રી છે. હા, આનો પણ મારે ગેનીબેન પ્રમુખ બેસતા અમારે વળી બધાએ ધંધે લાગી ગયા છોકરા. ઓકે, બોલો. હા, નાના હતા ત્યાં રમતા, પછી આગા પાછા છોડીએ ભેળા રમવા જતા રહે. પછી વહેલા મોડા ચક થોડું ઘણો ધારું થાય તો પછી આપણે રમવા છોકરું પડી જાય, પછી જેડી ગોતવાઈ જવા પડે. હા, પછી આમ તો ગેનીબેન તો આમ ઠેઠથી બાજ નહોતી વાત, ને ઠેઠથી આમ
છોકરાને તો મારવામાં આમ એને કામ કરતા નથી, એકાઈને માર્યા તો નથી મેં કોઈ દી ને. કયો ઝાડ ઉપર ચડી જતા હે કોઈ? ઝાડી ઉપર ચડી જતા એકદમ તો અહીં હતો મોટો મારે ગુંદો હતો, ગુંદામાં ચડી ગઈ. હું તો ટોકો લઈને ચિકન તો એકદમ ઉતારી તો બીજા ભાઈ ને મારતા એટલે ગેની બેન માર ખાતા કે દોડી જતા? દોડી જાય એ તો એકને મારો બીજું દોડી આવે. હા હવે ગેની બેન લોકસભાની વિજેતા થયા છે તો કેવું લાગે છે હમણાં? સારું લાગે છે ને બેન બેન અત્યારે દિલ્હી પહોંચ્યા ને કેમ ને સારું લાગે અમને ભાળતા હે મળવા આવે છે ગેની બેન? હવે કાલે મળી જ્યાં ફોટા બોટા આવી ગયા છે, ટીવીઓમાં આવી ગયા કાલે એના પપ્પાને મને મળીને ત્યાં ટીવીઓમાં તમારા મોબાઈલમાં છે. પાપર તાલુકાના અબાસણા ગામ એ મારી જન્મભૂમિ છે. મધ્યમ ગરીબ વર્ગ અને ખેડૂતો પૈકીના સમાજ અને એમાં રાજકીય રીતે મારા ફાધર એ નાના મોટા કોંગ્રેસના કાર્યકર તરીકે, તાલુકા પંચાયતના સભ્ય તરીકે, જિલ્લા પંચાયતના સભ્ય તરીકે, સરપંચ તરીકે વર્ષો સુધી રાજકારણમાં રહી અને એમને એક રાજકીય જે ગુણ આપવો જોઈએ, એક રાજકીય એમને કેળવણી આપવી જોઈએ એ પિતા તરીકે મને પૂરેપૂરી મળી છે. એટલે રાજકીયથી વારસો છે એ મારા પિતાનો છે અને હું આ જેટલા માટે ખૂબ આનંદની લાગણી અનુભવું છું કે મારા પિતા ખૂબ નસીબદાર છે કે જે દીકરીને પંચાયતથી કરીને પાર્લામેન્ટ સુધી ચૂંટાયેલી અને મતદાન કરી અને લોકોની સેવા કરવા માટે એમની હયાતીમાં થયું. એટલે હું માનું ત્યાં સુધી એમનો પિતા તરીકે જે એમને મારા ઉપરથી એક લાગણીથી એ સમયમાં કે જે આજથી 30-35-40 વર્ષ પહેલાં અમારા સમાજમાં ભણાવવું એ બહુ અશક્ય હતું, છતાં પણ એમને એક આગેવાન તરીકે જે એમના રાજકીય આગેવાનો સાથેની બેઠકના કારણે શરૂઆતથી જ મને ભણાવવા માટેના પ્રયત્નો કર્યા અને જાહેર જીવનમાં લાવી. એટલે એક પરિવાર તરીકે પિતાનો ખૂબ મારા ઉપર મોટો ઉપકાર અને એમનો જે એક વારસો આપવા માટેની વાત હતી. એમને કંઈક એવી તમન્ના હતી કે મારી દીકરી કંઈક કરશે. એટલે મેં કાંઈ નથી કર્યું પણ બનાસકાંઠાની જનતાએ, આગેવાનોએ, લોકોએ અને સમય સંજોગે એક એમની ઈચ્છા હતી પૂરી કરી છે. એટલે આભાર. 28 વર્ષમાં સૌથી મહત્વનો રાજકીય ક્ષેત્રમાં કયો પ્રશ્ન રાજકીયમાં કોઈ પ્રશ્ન તો લગભગ મારી સામે એવા કોઈ પડકારો પરિવારના કે સમાજના કે એવા કોઈ નથી આવ્યા. હર હંમેશા મને આઝાદી રીતે જ સ્વરીતે જ એક નિર્ણય લેવા માટેનો મારો પોતાનો સ્વભાવ રહ્યો છે. આ પહેલી ચૂંટણી એ માત્ર મારા પિતાશ્રીના નામથી હું લડી. લગભગ બાકીની તમામ ચૂંટણીઓ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, વિધાનસભા, લોકસભા એ હું મારા વ્યક્તિગત ચહેરા ઉપર ને દમ ઉપર લડી. એટલે હર હંમેશા સ્વ ડિસિઝન લઈ અને પરિવારને કોઈને પછી જાહેર જીવનમાં નથી લાવ્યો. પરિવારનું કામ કરે ને મેં મારું કામ કર્યું. કયા મુદ્દા ઉપર આ ચૂંટણી આપણે? આ ચૂંટણીમાં સ્થાનિક જે કંઈ મુદ્દાઓ હોય, ખેડૂતોના નાના મોટા આરોગ્ય, શિક્ષણ, પાણી, એરોમા સર્કલ કે નાના મોટા જે ભૌગોલિક સ્થિતિ પ્રમાણે પ્રશ્નો છે એ તમામ પ્રશ્નો લીધા છે. સહકારી માળખું એક જ દિશા ઉપર કામ કરે છે, એમાં ક્યાંક લોકોની ભાગીદારી થાય એવા પણ મારા પ્રયત્નો છે.